સુડેલબેન, હવે તમારા ઘરવાળામાં કાંઈ લેવાનું છે નહીં. કપાતરના પેટનો નંગ જેવો હળી ગયેલો, ફેફસા બેફસા બધું હેળવી નાખ્યું છે. દારૂ પી પીને, બોટલો ઠૂસી ઠૂસીને એના ફેફસા હળી ગયા છે. બે લીવરે હાવ હળી ગયું છે ભૂતના પેટનાને. અને હવે હૃદય બંધ પડું જ છે. થોડાક દિનો મહેમાન છે તમારા ઘરવાળો. સુડેલબેન, કાંઈ વાંધો નહીં. ડૉક્ટર સાહેબ, મને હંધીએ ખબર જ છે મારા ઘરવાળાની. કેટલા ટાઈમથી દારૂના રવાડે સડી ગયો છે. કેટલું કીધું મેં તોય સુધરતો જ નથી. રોજની 15 બાટલી ઠૂસી જાય છે. ના પાડવીને તો સાના માના ઠૂસી જાય. નોરતામાં જો અમારે કોઈનું ધ્યાન નહોતું ને તો ખૂણામાં જઈને કેટલું પીયાયો. સાનો માનો મારો રોયો 5 લીટર દારૂ પી ગયો. લે, આ તો પછી અમને ખબર પડી. રોજનું એ કેટલું ઠૂસી જતો હશે, પી જતો હશે, કોને ખબર. પછી હળી જ જાય ને, કાંઈ હાજુ ન રહે આમાં. ડોક્ટર સાહેબ, એની કોઈ દવા નથી? ભૂતના પેટનાની હાજો થાય એવો. બિચારી સુડેલનું હું ઈ મરી જાય તો એને કાંઈ પડી નથી. અને ઘરનાની કે છોકરાની બિચારી સુડેલને ઉપાધિનો પાર નથી. કાંઈક દવા એવી ભારે માલી આવતી હોય તમ તાર આપો, જો સારું થઈ જતું હોય તો. ખર્ચો અમે ભોગવશું બાપા સુડેલનો. કાંઈક ઓપરેશન બોપરેશન થતું હોય તો ઈ કરી નાખો. ફેફસા બેફસા બદલાવાતા હોય, કોકના સડાવાતા હોય, મળી જતા હોય તો તમ તારી કરી નાખો. જે ખર્ચો થશે એમાં થોડીક મદદ કરશું. ભૂતડી થોડીક મદદ કરશે, મીતુડી થોડીક કરશે. એમ કરીને બધા પાડોશી થઈને આ સુડેલને બિચારીને મદદ કરશું. પણ એનો ઘરવાળો જો ભગવાને કરીને એનો ઘરવાળો બસી જતો હોય ને તો. ગોગડીબેન, હવે આનો કાંઈ ઉપાય છે નહીં. મને એવું લાગે છે કે આ હવે જીવશે જ નહીં. મરી જ જવાનો છે ભૂતના પેટનો નંગ જેવો. એક કામ કરવી તો થાય. ભૂંડિયાના ફેફસા સડાવું ને તો કદાચ જીવી જાય ને તો જીવી જાય. અને લીવર છે ને એકાદા ગધેડાનું સડાઈ દઉં તો કદાચ જીવવાનું લખ્યું હોય ને એના નસીબમાં ગોગડીબેન તો જીવી જાય. કાંઈ કહેતા નથી. એક ટ્રાય મારી જવું. ડોક્ટર સાહેબ, તમ તાર એવું કરવું હોય તો એવું કરો. જો ભગવાન કરે ને બસી જતો હોય ને તો આપણો તો જીવ રાઈજી. એવું થતું હોય તમ તાર કરી નાખો. ગમે ને એના ફેફસા સડાવીને જે જીવતો હોય ને તો કરી નાખો તમ તાર. કાંઈ વાંધો નહીં. ગોગડી, એ બધું તો ઠીક, પણ આ નંગના પેટના ને ભૂતના પેટના ને જીવાડીને તારે શું કામ છે? નંગના પેટનો છે હાવ જીવીને સુડેલને બિચારીને હેરાન જ થવાનું. એને કરતાં મરી જાય ને આવા ઈ સારું. ગોગડી ભૂતડી તો આપણે વાતું થાય બાપા. એ તો જેના ઘરે હોય એને ખબર પડે. સુડેલ બિચારી ભલે ને આમ જેવો છે એવો, પણ એનો ઘરવાળો તો કહેવાય ને. નંગના પેટનો ભૂતના પેટનો જેવો છે એવો ગાંડો ખેલો, પણ એમ થાય કે ના ઘરવાળો છે. ગોગડીબેન, આ મહણિયાને આ 2-4 દી દાખલ કરવો પડશે. થોડીક ટ્રીટમેન્ટ મારે કરવી છે ને તો એ કરી નાખું. અને પછી 3-4 દી પછી તમે તાર રજા આપી દઈશ. પછી તમે ઘરે લઈ જઈશો. અને ઓપરેશન કરવાનું થાય ને તો એ પાછો હું તમને છે ને એડમિટ કરવાનું કહી દઈશ. હજી મારે ભૂંડિયાના ફેફસા ને ગધેડાના લીવર ને એનું તપાસ તો કરવી પડશે ને. અમારી પાસે હાજર સ્ટોકમાં તો નથી અત્યારે. મારે મોટા ડૉક્ટરોને મળવું પડશે અને બધાને વાત કરવી પડશે. જો એમની પાસે હોય ને મળી જતા હોય ને તો તમે તારે જલ્દી ઓપરેશન કરી નાખશું. નકર થોડોક ટાઈમ લાગી જાય. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, તમે જે કરો એ અમને તમારા ઉપર ભરોસો છે. અને જેમ બને ને એમ જલ્દી કરજો એટલે સારું થતું થાય. એ સુડેલમાં ઘરવાળાનો ફોન આવે છે મારા ગોગડાનો. હા ગોગડા, બોલો. કાંઈ નહીં, જો દવાખાને આવ્યા છીએ. આ સુડેલના ઘરવાળાને દાખલ કર્યો છે. ઈ મેં તમને કાલ નહોતું કીધું 5 લીટર દારૂ ઠૂસી ગયા છે. આપણે બધા નોરતા ગરબે રમતા હતા ને નોરતામાં, તો 5 લીટર સાનો માનો ખૂણામાં જઈને પી આવ્યો છે અને અત્યારે દાખલ કર્યો છે. ડોક્ટરે એવું કીધું કે એના ફેફસા હળી ગયા છે અને કે લીવરે હળી ગયું છે. અને તમારા ઘરવાળાને કે કાંઈ લેવાનું છે નહીં ભૂતના પેટના નંગ જેવામાં. રજામાં તો હજુ 2-4 દી રોકશે. ડોક્ટર કહે કે હું ટ્રીટમેન્ટ કરું મારાથી થાય એટલી. અને એ કે ફેફસાને એવું બદલાવવું હોય તો એ કે ભૂંડિયાને નાખવા પડશે, લીવર ગધેડાને નાખવું પડશે. એ કે અત્યારે અમારા પાસે હાલમાં તો છે નહીં. કે મોટા ડોક્ટરોને વાત કરી અને જે એમની આગળ હોય સ્ટોકમાં પડ્યું હોય તો કે અત્યારે નાખી દેશું. નકર કે ટાઈમ લાગશે, હું તમને કહીશ ઓપરેશન કરવાનું થાય ને એવું કીધું છે. તમે આવવાના છો જમવા બપોરે? નહીં આવવાના? હા તે સારું, કાંઈ વાંધો નહીં તમતાર. હા તે સારું, હાલો મૂકું છું. હા સુડેલ, હવે હું ઘરે જાઉં. મારા હાહુની બિચારા રાહ જોતા છે. ફોન બોન કાંઈ આવ્યો નથી એટલે પછી તમતાર કાંઈ કામકાજ હોય તો ફોન કરજો હો, હું આવી જઈશ. કાંઈ વાંધો નહીં ગોગડી, તું જા તમ તારે ઘરે. અને કાંઈ કામકાજ હશે ને તો ફોન કરીશ. અને કાંઈ ઉપાધિ કરીશ નહીં. આ ભૂતના પેટના ને આવું હાયલું રાખેશ. મને કાંઈ ચિંતા થતી નથી, ટેન્શન થતું નથી. એટલે તું કાંઈ ઉપાધિ કરીશ નહીં અને શાંતિથી જા તમ તારે. સુડેલબેન, તમે આ ભૂતના પેટના તમારા ઘરવાળાને ઘડીક આરામ કરવા દો હવે. અને શાંતિથી સૂઈ જાય ને તો આ બાટલો એક પતી જાય ને પછી ઉપાધિ નહીં એમ. હમણાં પૂરો થવા આવે ને બાટલો એટલે કહેજો. બીજો સડાવવાનો છે ને પછી બદલાઈ નાખું. સુડેલ, તાર ઘરવાળામાં કાંઈ લેવાનું છે નહીં. હાવ નંગના પેટનો ભૂતના પેટનો. એને એવી ભાન નથી પડી કે મારો પરિવાર વાંહે છે, હું કરશે નકરો પી. આ બીજી વાર એને દાખલ કર્યો. પહેલી વાર ટાંટિયો ભાંગીને આવ્યો હતો અને હવે ફેફસા હળવીને આવ્યો.
હાસી વાત છે ભૂતળી તારી, કોઈનું માનતો જ નથી ને. એને કાંઈ પડી હોય તો આવું કરે જ નહીં ને. મારી નથી પડી, એની આ પરજાની કાંઈ નથી પડી ને, નકરો પી પીને પણ કહેતા નથી કે લત લાગે પછી છૂટે નહીં, એવું છે ભૂતળી. કેમ થયું લંબુબેન? પછી તમારે ટીંગોડીને તાવ ઉતરો કે હજુ એવું ને એવું જ છે? ગોગડી ભાભી તું તાર ગોગડિયાની દવા કહેતી હતી ને પડી છે ડ્રોરમાં, એ પછી ઝીણકી ભાભી આપી ને તો હવે સારું છે માર ટીંગોડીને બિચારીને. તો હારું લો લંબુબેન, આપણે ઈ માર ગોગડિયાને ઓલા પાણીથી દવા લાવ્યા હતા, એટલે ગામના નથી ગધેડા ડોક્ટર એની આગળથી જ લાવ્યા હતા, એની પાસેથી તો છે એવો ગધેડા જેવો, પણ એની દવા બીસે ગામ આખાને હદી જાય હો. નાનું છોકરું હોય મોટા હોય પણ દવા બધાને હદી જાય, ફેર પડી જાય. સુડેલના ઘરવાળાને ન્યાસ દાખલ કર્યો છે ને ગોગડી ભાભી? હા, એને ઘરવાળાને ન્યાસ દાખલ કર્યો છે અને ડોક્ટરે કીધું છે કે એના ફેફસાન બેફસાન બધું હળી ગયું છે ને, તો કે ઓપરેશન કરવું પડશે. અને જે મળશે ને તો કે ગધેડાના લીવર ને કે ભૂંડિયાના ફેફસા લગાવીને આને જીવાડશો નંગના પેટના ને કે. ગોગડી એના ઘરવાળાને જીવાડીને હું કામ હશે હવે આ સુડેલને બિચારીને? એક તો ઉપાધિનો પાર ને ની સેન તો વધારે ઉપાધિ થાય, જતો રહે ને તો સારું, હું તેમ કહું છું. ગોગડિયા સીબરીને કે મૂંગીને મરે, મારો મગજનો બાટલો ફાટશે ને તો નકામ માર બાંધવાનું થઈ જાય એની યાર. એક તો એને કરવાળાની કાંઈ પડી નથી ને બીજાના છે એમાંય હળી કરવા જાય છે. સીબરી માસી તમે મૂંગીના મરો ને ઓલા ડોશીમાં વાહે રિયારે ખારા થાય છે તમારા ઉપર. મૂંગીના મરો ને હવે સીબરી માસી તો સારી વાત છે. હું તો હારા હાચું કહું છું ગોગડી, ડોશીમાન ભલે જે લાગુ હોય લાગે, પણ એક તો બિચારી સુડેલને જોઉં ને મને દયા આવે એની ઉપર, એની પરજા ઉપર ને બધા ઉપર, એટલે કહું છું, બીજું કાંઈ નહીં મને. હા શિબરી માસી, આમ તો એક વાત કહું તમને, માર માસાને ફોન કર્યો હોય તો ઓલો ડોક્ટર એમ કહેતો હતો ઈ કે ગધેડાના લીવર ને કે ભૂંડિયાના ફેફસા ને કે અમાર પાસે કે છે નહીં અત્યારે સ્ટોકમાં, અને બીજા ડોક્ટર ને કે પૂછી જો. તો માર માસાને ફોન કરી તો એમની પાસે હોય તો લાગી જાય, કામ થઈ જાય. એક કામ કરો, માર માસાને ફોન લગાવીને પૂછી જો. તો ગોગડી તાર માસામાં ક્યાં કાંઈ લેવાનું છે? ઈ છે એક તો ઘોડા ડોક્ટર ને, એને શું પૂછવાનું ને? એને કાંઈ ખબર પડતી નથી, ડોક્ટરની ડિગ્રી ખબર નહીં કોણે આપી દીધી એને. શિબરી માસી ઘોડા ડોક્ટર છે ને એટલે જ કહું છું, આ સુડેલના કરવાળાને ગધેડાનું ને ઓલા પ્રાણીઓનું બધાનું નાખવાનું છે, માણાનું તો ફિટ થશે જ નહીં એમ કીધું ડોક્ટરે. ઈ કે ઈ પ્રાણીઓ જેવો જ છે, ભેગો પડી જાય છે કે ભગવાને પ્રાણીનો અવતાર આપતા આપતા માણાનો આપી દીધો છે, એમ કહેતા ઓલા ડોક્ટર એમ કહેતો. તે તું કર તાર માસાને ફોન, મારે કાંઈ કરવો નથી, હું કાંઈ વાતચીત કરતી નથી એની હારે, મારે કાંઈ કરવી નથી. તારે કરવો હોય ને તો કર ગોગડી, મારે કાંઈ કરવો નથી. હા તો તમ તાર કાંઈ વાંધો નહીં, અત્યારે મારા માસા ફ્રી નહીં હોય ને, હમણાં સાંજે કરીશ નિરાંતે, બરોબર? મને યાદ તો અપાવજો, ખાલી યાદ દેવડાવજો મને, તાર માસાને ફોન કરવાનો હતો ને તારે, એટલું હું ભૂલી જાઉં તો કદાચ. અરે મારો ગોગળિયો દીકરો આવ્યો, અહીં આવતો રે મમ્મી પાસે. આ જતા તાર ઝીણકી માસીને પૂછ, એને ક્યાંક મૂકી દીધું છે, આડું નવડું હંગરી દીધું છે. ઈ તારી બધી રમકડા ને બધું મૂકે છે, મને કાંઈ ખબર હોતી નથી. ગોગળી બેન તો ખોટો આરોપ ન લગાવીશ મારા ઉપર. પેલા પૂછ તાર ગોગળિયાને, કાલ શેરીમાં રમતો તો કેટલા છોકરા રમતા હતા, કોઈ બીજા શેરીના છોકરા લઈ ગયા હોય પાડોશીના. મેં કાંઈ મૂક્યું નથી તાર ગોગળિયાને રમકડું, એક નથી હંગરું મેં. હરખું પૂછ તું તાર ગોગળિયાને, સીધું મને ન કે તું મારી ઉપર તૂટી ન પડીશ ગોગળી બેન. ઝીણકુડી, હું તને શાંતિથી પૂછું છું, બિચાર માર ગોગળીએ કીધું એટલે એમાં આટલું બધું ગરમ શું થાસ? ગુસ્સો તો તારો તું તાર નાક ઉપર લઈને જ ફરતી હોય જ્યારે જોવો ને ત્યારે, એમાં શું થઈ ગયું ને તને પૂછ લીધું એમાં? અને માર ગોગળિયાને રમકડા ને બધું તું જ મૂકે છે એટલે તને જ પૂછવાનું આવે ને, હું કાંઈ મૂકતી નથી એટલે મને ખબર હોય નહીં કે એના રમકડા ક્યાં પડ્યા છે. હા, રોજ હું મૂકું છું ગોગળી બેન, પણ આજ મને નથી ખબર. ઈ કાલ શેરીમાં બધાને ભેગા કર્યા દે ને રમતો તો ભેગો, કોણ લઈ ગયું હોય કોને ખબર હોય. ગોગળિયા માર દીકરા, હમણાં છે ને તું રમતો તો ને તાર દોસ્તારું હારે કાલ, એમાંથી કોક લઈ ગયું છે. આપણે હાલના પૂછી આવશું, અત્યારે બધા હુઈ ગયા હોય બપોર શેરાના, હાલના પૂછી આવશું આપણે કોના ઘરે છે ને કોણ લઈ ગયું છે. અને હવે જો રમવા જા ને તો ધ્યાન રાખવાનું હો. લંબુબેન, તમાર હાહુ બાહુનો ફોન બોન આવે છે કે નહીં, કાંઈ કહેતા હતા? હા ગોગડી ભાભી, મારા હાહુનો ફોન આવ્યો તો, ઈ કે દિવાળી ન્યા કરી લો અને પછી કે અમે તમને તેડી જશું, ત્યાં સુધી કે મારી ટીંગુડી મોટી થઈ જાય, રમાડી એવડી થઈ જાય, અને બે વાત કે દિવાળી પતી દિવાળી કરીને પછી આવજો કે. હા એમ, હવે શું દિવાળીની જાજી વાર નથી એટલે દિવાળી કરીને જ જાયજો તમ તાર નિરાતે. મમ્મી મારે ફટાકડા લેવા છે, પોપઅપ લેવા છે મારે. પપ્પાને ફોન કરને, પોપઅપ લેતા મારી હાટુ. ગોગળિયા માર દીકરા, હારું હો, તને પોપઅપ લાઈ દેવાના છે ને બધું લાઈ દેવાનું છે. હમણાં તાર પપ્પાને ફોન કરું ને એટલે સાંજે આવે ને તો લેતા આવશે તારી હાટુ હો. અત્યારે રમો, જાવ બહાર રમો. ગોગડી ગોગડાને કહેજે નાના નાના ફટાકડા જ લાવી દે, અત્યારે મોટા મોટા ન લાવી દે, દાજી જશે ગોગડીઓ મારો દીકરો બિચારો.
શિબરી માસી એવી તો ખબર પડે જ તે ને મારા ગોગડાને નાના નાના જ લાવશો ઓલા પોપ અપ નહીં થાવતા નીચે જમીન ઉપર ભટકાડે ને ફૂટે એવડા જ લાવી છે કઈ મોટા નહીં લાવે